હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજે અમારે છે સ્ટોલ પર રજા. તમે જઈએ છીએ બહાર. સ્ટીવન રિક્ષા ચલાવે છે અને સૌમ્ય સૌમ્ય બેઠો છે રિક્ષામાં એક સાઈડે. તો અમે જઈએ છીએ અને વરસાદમાં ખબર છે રિક્ષામાંથી પાણી કેટલી પડે છે. ના તમારા સવારથી વરસાદ ચાલુ થઈ ગયો છે. તો આજે તમે રજા છે. તો ગાઈઝ અહીં તો એટલો બધો વરસાદ ચાલુ થઈ ગયો છે ને અમારે તો હજી જવામાં વાર લાગશે. વરસાદનું પાણી ભરાઈ ગયું છે. અમે તો રિક્ષા બેઠા છે પણ ત્યાં પલળી ગયા છીએ અને કેટલી વાર લાગશે તો ખબર નહીં. જલ્દી ના ચલાવતા ધીમે ધીમે ચલાવજો વરસાદના લીધે. તો જોઈ જઈએ છીએ અમે 4-12 જણા છે. તો ગાઈઝ હજી તો અમે રિક્ષામાં છીએ. 9:30 થઈ ગયા છે પણ ગયા નહીં. કેટલા વાગ્યા સુધી પહોંચીએ છીએ અમે. આ તો રિક્ષા ચલાવે છે પણ આગળ વરસાદ ચાલુ થઈ ગયો છે. આ વરસાદ સમય મારે વાળ ક્યાં છે બેટા? છેક લગીને આવ્યા અને ત્યાં સુધી વરસાદ ચાલુ છે. ત્યાં આગળ આજે કોરું કાઢે તો સારું છે. થોડું કાઢશે પાણી ખેતરા બધા પાણી કરી ગયા. પહોંચી ગયા. ડાકોરમાં એન્ટ્રી અમારી થઈ ગઈ છે. હવે બેસવામાં હવે કંઈક કરવાના છીએ. હેલો ગાઈઝ, ત્યારે પાછા ઘરે તમે જે જગ્યાએ ગયા હતા ત્યાં આગળ બેસવું હતું એટલે અમે ત્યાં વિડીયો નથી કરી. તો હવે અમે ઘરે નથી જતા. હજુ તો અમે જઈશું બીજી જગ્યાએ. તમને બતાવું છું અમે ક્યાં આગળ જઈએ છીએ. તો તમે આગળ. તો ગાઈઝ અમે આવ્યા છીએ મારા ગામડે. ગાયો અને ભેંસો અહીં તો ગામડામાં તો ગાઈઝ અમે જઈએ છીએ ઘરે. આખું બધું તો ફાઇનલી અમે આવી ગયા છે અમારા ઘરે. આગળ લઈ લો. પછી અમે મારા મમ્મી જો મમ્મી બોલો આયા છે આજે તો. મમ્મી ગાઈઝ હાય કરો. તો ગાઈઝ જો અમાર તો ગામડે છે ને જો ફૂલા કેવા થાય છે બધા આવી રીતે આખા વેલ આવી રીતે થાય. તો ગાઈઝ છે એ અમારું ઘર છે અને અમે આવ્યા છીએ. જો બધું બતાવું તમને. હું બતાવું છું તમને મોસંબી. તો જો અમારે મોસંબી આવી નવી મોસંબી બધી થઈ છે. આ જામફળ થયા છે ના અંજીર છે ને અંજીર થયા છે. અંજીરના પાના છે ત્યાં મોટા મોટા થઈ ગયા છે. તો ગાઈઝ અમે આવ્યા હતા અહીંયા આગળ તો બધાને મળી લીધું મમ્મી લોકોને કે થોડી વાર મળીને એમના પછી નીકળીએ. તો અહીંયા આગળ તો જો કેટલા બધા કઢી પત્તા થયા છે. બધા બહુ થઈ ગયા છે અને આ સરગવો રોપ્યો છે અંદર હે ને.
તો અંદર તો કાંઈ સરગવો રૂપ્યો છે પણ બધું ઢાંકી દીધું છે, વાંદરા ખાઈ જાય છે એટલે દાડમ ને બધું થયું છે, બધે ફૂલ ફૂલ છે. અમે વેલ લાવી ને અહીં ચોટી ગઈ છે ખાસી બધી, જો અમદાવાદ નથી લાવી દીદી ત્યાં આગળ લગન તે બધી ત્યાં ચોટી ગઈ છે અહીંયા આગળ ગઈશ છે. પાના ને બધું કેટલો બધો થયો છે અહીંયા આગળ. લીંબુ ને કાઢીને એ ઇલાયચી છે, જો લીમડો જ છે, લઈ લો આપણે. તો ગાઈસ જો એ મારું ઘર પૂરું ગામડે છે, ત્યાં અહીંયા આગળ મારા સાસુ અને સસરા અહીંયા આગળ રહે છે. તો અમે આવ્યા છીએ એમને મળીને અડધો કલાક બેસીને પછી નીકળી જઈએ છીએ. સ્ટીવન કેટલો લીધો આ બધો? ઓ બસ લીમડો તો કેટલો બધો ત્યાં તોડીને નાખી દીધેલો ને તો લઈ લીધો છે. હા લઈ લો આપણે ત્યાં આગળ. તો મમ્મી શું બનાવો તમે? ચા અમે ઘરે પીને જ આવ્યા હતા. ના અમે તો દાળ ભાત ના શીરો હતો, મને નહીં ખાવું. મસ્ત ખાવું ના આમાં નહીં ખાવું. તો મમ્મી ચા બનાવે છે અત્યારે. હા મમ્મી મને બતાવો ને તરબૂચ. એ તો મેં વેલા ઘણી નાખ્યા. ક્યાં? પેલું એ છે ને તરબૂચ તો ફાટી ગયેલું. આ મને કોણે હમણે કીધું? આવડું મોટું હતું. તે કઈ છે? મને વેલા બતાવ. નાક બધું તોડી નાખ્યું. હા શિવાને મને કીધું તું કે વેલા ત્યાં આગળ થયા છે. સરસ હતું પણ વાંદરા અડ્યા ને એટલે બધું ખલાસ કરી કાઢી નાખે વેલા. એવું ના ચાલે, મારે જોવા તા મમ્મી. શું લીંબુ ને લેડો તો આ તો પણ પપ્પા મમ્મી ચા બનાવે છે ના, હું તો એમને મત ફરીને આવી છે કે છે. હોવ એ તો પછી હું પગ ધોઈ નાખું છું. તો ગાઈસ પપ્પા તો છે ને મોસંબી તોડીને કે લીંબુ શરબત બનાવી દઉં કે એમ કે છે. જો કેટલા મોટી મોટી મોસંબી થઈ છે, એમ ખાસી બધી થઈ હતી નહીં? આવી થયા છે, એટલા બધા થયા છે અંદર તોડવા છે, ખાસા મોટા મોટા છે નહીં? તો ગાઈસ મસ્ત થયા છે. છે બીજા હજુ? હા બસ હવે પછી બહુ ના તોડતા. અમે તોડી દીધા છે, નવા લીંબુ શરબત બનાવવાના છે. તો આપણે હે ચા બનાવી છે, પીને નીકળી જઈએ આપણે સમય. ના તો રિક્ષામાં જજે. પપ્પા બતાવો તમને બતાવો તો જોતું મમ્મી આવજો, પપ્પા આવજો. ક્યારે આવશે પાછા? ક્યારે? કોઈ નક્કી નહીં, નક્કી નહીં ક્યારે આવીશું ક્યારે નહીં. એમ તો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ પાછા અમદાવાદ. ક્યારે આવીશું ક્યારે નહીં ના હવે ચાલશે નહીં જોતું. હા પછી લઈ દેજો. હા એ સમય ગાઈસ બાય. થાચવજો અને આવી જજો. હા બાબા હા બાય 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 મમ્મી બાય આવજો. હેલો ગાઈસ, તો અમે તો ઘરે આવી ગયા છીએ કારણ કે 5 વાગે આવી ગયા ને આવી ગયા. આજે આખો દિવસ આવામાં નવામાં જ ગયો છે, ફરવામાં જ ગયો છે. એટલે ફરવા એટલે મતલબ આવું થયું હતું એટલે અમે ગયા હતા. તો આવી ગયા, હવે કાલની તૈયારી કરીશું અને બધું લેવા માટે જઈએ છીએ. હેલો ગાઈસ, તો આપણે તો છે ને ખીચડી ને તુવેર બટાકાનું શાક બનાવ્યું છે અને શ્રીવન લાવ્યા હતા મંચુરિયન, તો એ ખાધું. અને હવે છે ને ખીચડીનું શાક બનાવ્યું છે. એ આ તો હોઈ ગયો છે કારણ કે થાકી ગયા છે એટલે આપણે તો એક બાજુ ખીચડી હોય છે ને એક બાજુ શાક બનાવ્યું છે. દીદી હજુ આવ્યા નથી, તો આપણે છે ને પેલા ઘરમાં ઝાડુ સફાઈ કરી દઈએ
કારણ કે સવારમાં આપણે ગયા તો સાફ કરી ગયા હતા તો બધું અત્યારે કટિંગ કરી તો જલ્દી થઈ તો આપણે પેલા શું મારી દઈએ. બસ કચરા પોતા કરી દીધા છે. હવે જમવાનું પર રેડી થઈ જવાય છે. હવે દીદી સ્ટીવન આવે એટલે જમી લઈએ કારણ કે આજે થાકી ગયા છે આખો દિવસ. તો આપણે શું વહેલા જમી લઈએ. જમીને આપણે સૂઈ જઈએ. સૌનું કંઈ ટીવી જોવા છે અને હજુ કોઈ દેખાયું છે નહીં. આયા કે નહીં આયા ઘરમાં બધું કોઈ દેખાતું નથી. હવે તો કાંઈ હવે તો જમી લીધું છે કારણ કે ટાઈમ પણ બહુ મોડો થયો હતો. આપણે તો તુવેર બટાકાનું શાક ને ખીચડી બનાવી હતી તો જમી લીધું. જમીને તો હવે બધું દુકાનની તૈયારી કરી દીધી છે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને ગુડ નાઇટ.